લખાણ તો લાવો. નવું જેટલું લખ્યું હોય એટલું પણ મારે જોવું છે. આવી તેજસ્વી કલમ શું આમ મરી જશે? ના ના, હું મરવા નહીં દઉં. તમે લઈ આવો. હું નહીં મરવા દઉં. એ અવાજના ભણકારા સાંભળતો પુરુષ મેડી પર ગયો. પોતાના લખવાના મેજ પર નજર કરતા જ એનું પાસે લોહી સોસાઈ ગયું. ટેબલ પર છોકરાના હાથી ઘોડાના રમકડા પડ્યા છે. શાહીનો ખડિયો ઊંધો વળ્યો છે. હોલ્ડરોની ટાંકોને બદલે શાહીમાં બોડી બોડીને બાળકોએ બલાડા ચિતર્યા છે. અને પોતાની 7 વર્ષથી લખાતી એક નવલકથાની હસ્તપ્રત ઉપર એક મોટી કાતર પડી છે. કાતરને ઉપાડી અંદરથી પહેલું પાનું ઉપાડ્યું તો તેના ઉપર કોતરકામ થયેલું દીઠું. કાતરથી કાપેલા કરકરિયા, ફૂલો, પાંદડા વગેરે વગેરે. પુરુષનો શ્વાસ નીચે બેસી ગયો. થોડીવાર લમણે હાથ દઈને એ થંભી ગયો અને પછી એ હસ્તપ્રત લઈને નીચે આવ્યો. આટલી મહેનતથી લખાયેલી એક હસ્તપ્રત બાળકોએ ખેદાન મેદાન કરી નાખી છે. પુરુષનું રિએક્શન શું હશે? આગળ વાર્તામાં કેવો વળાંક આવશે? એ જાણવા માટે યુટ્યુબ પર વાચિકમ ગુજરાતી વાર્તાઓ માટેની ચેનલ છે, ગુજરાતી સાહિત્ય માટેની ચેનલ છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય લોકો સાથે શેર કરો અને પૂરી વાર્તા સાંભળો.